કિસુ અત્તે ભાજી પાઉં બનાવ્યા હતા ને હા જરાય હારા નતા બનાવ્યા. હું આમ બનાવતી હતી ને પહેલા તો બધા આંગળા ચાટતા રહી જાય એવા બનાવતી. પણ તો કઈ બનાવતા આવડતું નહીં. અને આ શું છે, આ બધું કચરા પોતા કર્યા હતા બપોરે? 2 વાર કર્યા હતા, 3જી વારનો કચરો વાળું છે. સી ખબર કેવા કરે કચરા પોતા. હું તો પહેલા કરતી હતી ને તો બધું આમ લૂછી લૂછીને એવું ચમકે એવું કરી નાખતી હતી. આ તો કેવા કચરા પોતા કરે, કર્યા ના કર્યા એક લાગે છે. આ શું છે, ધોવા નાખસ? ધોયેલા છે કપડા, આજે સંકેલા ઈ છે, ઉપરથી નીચે લાવી. આ કપડા ધોયેલા છે, મેલા દાઢ જેવા લાગે છે. આ ચાદર તો જો મશીનમાં નાખી લાગે છે. હાથેથી તો જોર આવે ધોતા. હું તો આમ પહેલા ધોતી હતી ને તો ઘસી ઘસીને બગલા જેવા કરી નાખતી હતી. અને આમને તો કપડા ધોતા જોર આવે છે. એવા કપડા હોય. શું કરે છે કિશુ? ચા બનાવું છું મમ્મી. એટલે તને તો ચાય બનાવતા આવડતી નહીં. કેવી ચા બનાવે છે? કેવી ચા બનાવે છે? કઈ આમ મસાલો નાખતી નહીં. હું તો પેલા આમ ચા બનાવું, ઘરે મસાલો બનાવતી હતી. આમ નાખું તો 4 ઘરે સુગંધ આવે કે આ શિલ્પાબેનની ચા બને એવી ચા બનાવતી હતી. પણ મમ્મી હું એમ કહું, મને જો કઈ આવડતું નહીં કચરા વાળતા આવડતું, કપડા ધોતા નથી આવડતું, વાસણ ઘસતા નથી આવડતું, મને કાંઈ કામ આવડતા નથી. તો એક દી તમે કરો તો ખરી, મને શીખવાડો તો ખરી કે કચરા વાળતા, પોતા મારતા, કપડા ધોતા તમે એક દી બધું કરો અને એ જોઈને હું શીખું. અને હા, ઓલી મસાલા વાળી ચા તો બનાવજો. જો એ મસાલો મને શીખવાડજો બનાવતા. હવે કઈ મારે ના કરવાનું હોય, શીખી ન જવાનું હોય. તો મમ્મી ખાલી સલાયું દેવા ન અવાય, અમે અમારી રીતે કરતા હોય. હા એટલે આ તો કહું છું કે વ્યવસ્થિત બનાવજે. મારે તો શીખવાડો ને, તમે જ કરો ને. કોઈ દી કઈ કરવું તો હોય નહીં, સલાહ દેવામાં એક્સપર્ટ હોય. હા તો હવે કઈ અમારે ના કરવાનું હોય, કરો. શીખવાડો તો ખરી કેવા ધોવો. એક દી ધોવો તો ખબર પડે. એ ભગવાન, આ તો ક્યાંથી બોલી બોલીને ફસાઈ ગયું તો આમાં. ખાલી બોલતા જ આવડે.